અત્યારે અમે અહીંયા 2 વર્ષથી રહીએ છીએ, પણ હજી સુધી અમે અમારો મકાન માલિક નહીં જોયો કે ભાઈ મકાન માલિક કોણ છે અમારા ઘરનો આવ્યો. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે તમને એવું લાગતું હશે કે મને ઘરમાંથી જ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે, પણ આજે તમને કરાવીશું અમે હોમ ટૂર. અમે પોલેન્ડમાં રહીએ છીએ. પોલેન્ડમાં કઈ રીતનું એપાર્ટમેન્ટ હોય છે એ તમને આજે હોમ ટૂર કરાવીશું. ચલો, જોડાઈ રહો અમારી સાથે. જો આ છે અમારો ફ્લેટ. અહીંયા નીચે ફર્સ્ટ ફ્લોર પર જ અમારું ઘર છે. આ પાછળનો ભાગ છે. અહીંયા છે આયર્યું કચરા માટેનું. કચરો નાખવા માટે અહીંયા આવવાનું. બધા અલગ અલગ ડબ્બા છે. આ પેપરનું છે, પેલું મેટલનું છે, પ્લાસ્ટિકનું છે, આ ગ્રીન છે, બાયો છે. બધો કચરો અલગ અલગ નાખવાનો, જેમ અત્યારે આપણે ઇન્ડિયામાં પણ થઈ ગયું છે. ભીનો કચરો અલગ ને સૂકો કચરો અલગ. અમારું ઘર છે અહીંયા ફર્સ્ટ ફ્લોર પર. આ એરિયા અમારી કિચનની વિન્ડો છે અને પેલી મેન હોલની. આ છે એનો એન્ટ્રસ. આ એન્ટ્રસ છે. બધા જ ફ્લેટમાં અહીંયા નીચે આપેલું જ હોય આ રીતનું. અહીંયા પિન નાખીએ તો જ આયરો ડોર ઓપન થાય. બાકી ઓપન કોઈ બીજું માણસ ના આવી શકે. અહીંયા જે રહેતા હોય એ આવી શકે, જેના જોડે પિન હોય. અને પિન ના હોય, કોઈ મહેમાન આવ્યું હોય તો એને ખબર હોય કે આપણે કયા નંબરમાં જવાનું છે, તો એ પછી અહીંયાથી એ નંબર દબાવશે. એટલે આપણા ઘરનો નંબર 3 છે, તો અહીંયાથી હું દબાવીશ એટલે ત્યાં અંદર રિંગ વાગશે. અને પછી આપણે જેમ ફોન આવે ને એ રીતે જો તમને બતાવું. Hallo, dzień dobry. Hallo, dzień dobry. Dzień dobry. Please open the door. જ્યારે ઓપન થયો ને ત્યારે અહીંયા આવું અવાજ આવે ત્યાં સુધી ખોલી દેવાનો દરવાજો. પછી અહીંયાથી અંદર આવી ગયા એટલે દરવાજો એની જાતે બંધ થઈ જશે. એકવાર બંધ થાય પછી અંદરથી તમે ખોલી શકો, પણ બહારથી કોઈ અંદર ના આવી શકે. અને આ છે બેઝમેન્ટ. આપણે આનું બી એક વિડીયો બનાવેલું છે, તમારે જોવું હોય તો તમે જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં આની લિંક નાખી દઈશ. બેઝમેન્ટ માટેનું બી એક વિડીયો બનાવીએ. અને આપણું ઘર અહીંયા જ છે, ફર્સ્ટ ફ્લોર પર. અહીંયાથી ઉપર જશો એટલે આવ્યો આપણો 3 નંબર. ચલો, આપણે આવી ગયા છે. ઘરનો મેન એન્ટ્રન્સ છે. આપણે ઘરમાં આવી ગયા. આ છે આપણો મેન એન્ટ્રન્સ. અહીંયાથી આપણે અંદર આવ્યા. આ છે મિરર. આયર્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા યુરોપમાં. ઘરમાં આવીએ એટલે તરત જ અહીંયા પહેલાં આયર્યું હેંગર હોય કે ભાઈ અહીંયા આપણે બહાર સ્નોફોલ થતો હોય તો બહારથી આવ્યા હોય તો આપણે અહીંયા કપડાં, જેકેટ છે એ બધું અહીંયા લગાવી દેવાનું. તો શું અહીંયા. અને આ છે શૂઝ રેક. અહીંયા પાછું શૂઝ બધા અલગ અલગ રાખવા પડે, કેમ કે વિન્ટરના અલગ છે, સમરના અલગ. એ બધું અલગ અલગ શૂઝ અહીંયા રાખીએ છીએ આમાં. પછી આયર્યો બહારથી આવ્યા હોય તો આયર્યો જે હમણાં અત્યારે આપણે ફોન જે કર્યો હતો ને હમણાં, એ અહીંયાથી ફોન કરો. બહારથી જે પિન આપે ને 3 નંબર, આપણો રૂમ નંબર, એટલે અહીંયા ડાયરેક્ટ રિંગ વાગે. અને પછી અહીંયા એક કીનું બટન છે, એ દબાવીએ આપણે એટલે ત્યાં આગળ ડોર ખુલી જાય. એટલે આ એક ફોન જ છે એવો. આપણો સાદો ફોન ના આવે પાછો આમાં. આ તો ખાલી અહીંયા બહારથી પેલો દબાયો હોય ને ડોર ખોલવા માટેનો જ છે ફોન આવ્યો ખાલી. ના, આવ્યો છે આપણો મેન હોલ. આ રહ્યો છે સોફા કમ બેડ. આ રહ્યો છે હોલ આપણો.
આ છે આપણું નાનું એક ડાઇનિંગ ટેબલ 2 જણ માટે. આ છે આપણું મંદિર. નાનકડું મંદિર બનાવ્યું છે, અંદર થોડું ડેકોરેશન કર્યું છે. આ છે આપણું નાનું એવું મંદિર. આ છે બધું સ્ટોરેજ આપણું. હવે ઓફર હોય ત્યારે અહીંયા વધારે લઈ લઈએ જે મહિના માટેનો સામાન બધો. આ છે દૂધ. અહીંયા આ રીતના જ દૂધ મળે છે. આપણા ત્યાં ડેરીમાં જે છૂટક મળે છે એ રીતનું નહીં હોતું, અહીંયા આવું પેકિંગમાં જ મળે છે. લીટરના પેકિંગ આવે છે. આ રહ્યું દૂધ. તમે જ્યાં સુધી ખોલો નહીં ત્યાં સુધી વરસ સુધી આને કંઈ થાય નહીં મૂકી રાખીએ તો, પણ એકવાર ખોલ્યા પછી આને ફ્રીજમાં મૂકવું પડે. અહીંયા દૂધને આપણે દૂધ કહીએ, અહીંયા મળે કે આ છે સોજીને અહીંયા કાસા કે. આ છે લોટ, મકાઈનો લોટ. અમે ભાખરી માટે આયરો લોટ લાવીએ છીએ. આપણે લોટને અહીંયા મક્કા કે. આ છે બિસ્કિટ. બધું ઓફર હોય ત્યારે મહિનાનું આપણે ઉપાડી જ લેવાનું. ગુજરાતી તો ખબર ને, સસ્તું જોવો એટલે પછી બાકી ના રાખે. આ રહ્યું અહીંયા છે એક સ્ટોરેજ. આમાં લોટ અને ચોખા ભરીએ છીએ આપણે. અને આ રહ્યો છે અમારા મેન હોલનો બારીનો વ્યૂ. જોઈ શકો છો કેવો છે, જોરદાર. અહીંયા મારી સાયકલ મૂકતો તો હું, ચોરી થઈ ગઈ છે. જો સામે બા આવી ગયા છે બેસવા. આ છે ફૂલ સો પીસ છે. આવી રહ્યું. આની કોઈ સ્મેલ બેલ ના આવે. ના જો આપણે મેથી ઘરમાં જો આવીએ છીએ, જ્યારે બી વરસાદ આવે ત્યારે ગોટા, અહીંયા વરસાદ શું પાછો ગમે તે ત્યારે આવી જાય એટલે ગોટા બનાવવાની ઈચ્છા થઈ જાય. અહીંયા મેથી મળતી જ નહીં એટલે આપણે ઇન્ડિયન માર્કેટમાંથી મંગાવવી પડે છે, પણ અમે તો અહીંયા ઘરે જો આવી દઈએ છીએ. મેથી છે, કોથમીર છે, મરચાં છે. અહીંયા જોઈ લો, અહીંયા મરચાં છે. મરચાં બી આવી જ ગયા છે. હવે થોડા દિવસમાં આવી જશે બીજા. અત્યારે આ 2 મરચાં આવી ગયા છે, જોઈ શકો છો તમે. નાના નાના મરચાં આવી ગયા છે. બીજા હજી 4-5 આવશે. દેખાય છે મરચાં? બસ આ રીતે જ મરચાંનો છોડ લાવી દીધો છે. અહીંયા ઓપન માર્કેટમાં બધું જ મળી રહે અમારે. જે જોઈએ, શેનો છોડ જોઈએ આપણે, બધો જ છોડ મળી જાય અહીંયા. આ છે આપણું એક નાનું એવું કિચન. બહુ મોટું નહીં, નાનું જ કિચન છે. આ રહ્યું સ્ટોરેજ છે. આ સ્ટોરેજ છે. હા, ફ્રીજમાં પાછું આપણા ત્યાં જેવું નીચે ઉપર ડીપ ફ્રીજ આવે, નીચે ફ્રીજ આવે ને, અહીંયા થોડું ઊંધું છે. અહીંયા અમારે ઉપર ફ્રીજ છે. ઉપર ફ્રીજ છે અને નીચે ડીપ ફ્રીજ છે. આ છે ગેસ. આપણા જેવો જ છે, સાદો જ ગેસ છે. બાકી અહીંયા મોસ્ટ ઓફ બધે ઇલેક્ટ્રિક ગેસ વધારે હોય છે. અમારે સાદો જ છે. સારું છે પણ આ રોટલી બનાવવા માટે સારું, ઇલેક્ટ્રિક કરતાં. આ છે વોશિંગ એરિયા, વાસણ ઘસવા માટે. આ રહ્યો છે અમારા રસોડાની બારીનો વ્યૂ. જોઈ લો. આજે સામે જે ઝાડ દેખાય છે ને એ લવંડરનું ઝાડ છે. આ જો આપણે ચા તો આપણે જોઈએ જ,
આ રહી તો આ ચા છે, આ કાવો છે, આ કોફી, ખાંડ બધું અહીંયા જ મૂકી દીધેલું છે. સ્ટોરેજ ઓછું છે અમારે, આપણે તો વાઘ બકરી તો હોય જ. પછી અમે અહીંયા પાણી જે અહીંયા મોસ્ટ ઓફ બધે તો અહીંયાથી પાણી પીવાય છે બધા ચકલીમાંથી, પણ અમારી સિટીમાં અહીંયા છે ને ક્ષાર વધારે આવે છે, એટલે પાણીમાં ક્ષાર વધારે આવે ને તો અમે અહીંયાથી ડાયરેક્ટ પાણી નહીં પીતા. એટલે અમે આના માટે તો એક જગ લાવી દીધો છે કે ભાઈ એમાં આ ફિલ્ટર નાખવાનું હોય, ફિલ્ટર બદલવાનું. એ રહ્યું કંઈક 200 લીટર જેવું પાણી, એમાં 100 લીટર કે 200 લીટર પાણી ફિલ્ટર થાય, એકવાર લાઈન નાખવાનું એમાં, એટલે પછી આપણે અહીંયાથી ડાયરેક્ટ પાણી ભરી લેવાનું અને પછી આ ફિલ્ટર થયેલું પાણી નીચે આવી જાય. અહીંયા યુરોપમાં પાછું છે ને ઠંડી વધારે હોય એટલે વુડન ફ્લોરિંગ હોય છે. અહીંયા જોઈ શકો છો તમે, અમારા બંને રૂમમાં ને બધે વુડન ફ્લોરિંગ છે. અમારા રસોડામાં પાછું આપણે ઇન્ડિયા જેવું જ છે, ટાઇલ્સ લગાવેલી છે, આપણે ઇન્ડિયા જેવી ટાઇલ્સ છે. બાકી રૂમમાં રસોડા બીજો રૂમ છે એમાં બધા આયરું લાકડાનું ફ્લોરિંગ છે. અને અમારે પાછી આયરી એક દિવાલ છે, પાછી સેલ્ફી પોઈન્ટ જેવી છે. જો સેલ્ફી માટે સ્પેશિયલ એ રીતની બનાવી છે એક દિવાલ. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે આવા ને આવા અવનવા વિડીયો બનાવતા રહીએ, જેથી કરીને તમને પોલેન્ડનું નજરાણું જોવા મળી રહે કે અહીંયા કઈ રીતનું હોય છે પોલેન્ડમાં. પછી અહીંયા અમારું ટોયલેટ બાથરૂમ છે. આ છે અમારું ટોયલેટ. આ છે અમારું એક વોશ બેસિન, બાથરૂમ. આ છે ગીઝર. નાનું વોશિંગ મશીન છે, 6 કિલોનું જ વોશિંગ મશીન, પણ નાનું જાય રહ્યું. સ્માર્ટ ટચ છે, પાછું ટચ સ્ક્રીન જાય રહ્યું. આ છે સ્ટોરેજ. આ બધું ક્લિનિંગ માટેનું છે અહીંયા આપણે. અને પાછું અહીંયા શું ઠંડી હોય છે ને વધારે, એટલે અહીંયા ટોયલેટમાં પણ હીટર છે, રસોડામાં બી છે, બંને રૂમમાં બી છે, બધી જગ્યાએ છે આવા આ હીટર છે. આ જૂનું હીટર છે. હવે તો અહીંયા બધા સારા એવા હીટર, આ પણ બહુ જૂનું હીટર છે. આ છે આપણો બેડરૂમ. આ છે અમારો બેડરૂમ. જોઈ શકો છો કેવો જોરદાર તડકો આવે છે ને સવારમાં અમારે અહીંયા તડકો આવે છે આ રૂમમાં, અને બપોર પછી પેલા રૂમમાં તડકો આવે છે. આજે આપણો પંખાની તો જરૂર પડતી જ નહીં. અહીંયા ઉપર જો, અહીંયા ઉપર પંખા હોતા જ નહીં. અમે અત્યાર સુધી હજી પંખો ચાલુ કર્યો નહીં, એવી ગરમી લાગતી નહીં. અત્યારે તો મેક્સિમમ 32 ડિગ્રી સુધી જ પડી જાય. અત્યારે આ પંખાની જરૂર પડતી નહીં. અત્યારે બધું બારી બારણા બધું બંધ હોય, પણ તો બી પંખાની જરૂર નહીં પડતી અમારે. અને આ છે આપણી ગેલેરી. આ છે ગેલેરી. અહીંયા બી અમે નીચે ઉગાડેલું છે જ બધું. જો આ છે લસણ, આમાં કોથમી હતી, કોથમી હમણાં કાઢી લીધી કાલે. આ બી છે મેથી. આ રહી છે અમારી બાલ્કની. આ છે બાલ્કનીનો વ્યૂ, જોઈ લો. અમારો ફ્લેટ આ રીતનો જ છે, આ સામે છે એ રીતનો જ છે અમારો બી. 5 માળનો ફ્લેટ છે. આ છે પાર્કિંગ. અમારા ગેલેરીમાં આપણે દુકાનના શટર જેવી સિસ્ટમ છે. અહીંયાથી તમે આ કરો એટલે આ શટર નીચે આવી જાય. આ છે આ શટર આપણે દુકાનમાં જેવું હોય છે ને એ રીતનું જ છે. અહીંયા યુરોપમાં આવી દરવાજાની સિસ્ટમ જોરદાર છે કે ભાઈ આ અત્યારે નીચે રાખ્યું છે ને તો અત્યારે બંધ છે, પછી આ રીતે ખોલીશું ને સાઈડમાં એટલે આ દરવાજો ખુલી ગયો. પછી હવે તમારે જે રીતે બારીની જેવી રીતે ઉપયોગ કરવો હોય ને તો આના ઉપર કરી દેવાનું, અને પછી આમ થોડું નોર્મલ ખેંચવાનું, એટલે આયુ વેન્ટિલેટર માટે અહીંયાથી આટલું ખુલી જાય, ક્રોસમાં ઉપરથી આટલું ખુલી જાય. એટલે આનાથી શું પવન આવે, તમારે આખી બારી ખોલવી ના પડે.
અને પછી પાછું સાઈડમાં કરીએ એટલે આ દરવાજો ખુલી જાય અને પછી એનાથી નીચે કરીએ એટલે આ બંધ થઈ ગયું લોક. આ છે કપડાં સુકવવા માટે સ્ટેન્ડ અને આ આવી રહ્યું છે હીટર. આ હીટર છે, જૂનું હીટર છે. આ બી ટેમ્પરેચર છે અહીંયા કે ભાઈ તમારે સેટ કરવા એક ઉપર થાય, બે ઉપર થાય, 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર, જે રીતનું તમારે ગરમ કરવું હોય ને એ રીતે. અત્યારે તો સમર ટાઈમ છે એટલે અત્યારે તો બંધ જ છે. પછી અહીંયાના રૂમમાં આ રીતે કવર કરી દીધું છે હીટર. અંદર એ રીતનું હીટર જ છે પણ આ રીતનું કવર કરી દીધેલું છે. આમાંથી ગરમાવો આવે છે. અને અહીંયા રસોડામાં બી આ રીતનું હીટર છે. અહીંયા બધી જ જગ્યાએ હીટર જોઈએ, રસોડામાં, બાથરૂમમાં, રૂમમાં, બધે. આ તો અમારો પોલેન્ડનો 1 BHK ફ્લેટ જે તમે જોયો. અહીંયા આપણે ઇન્ડિયામાં આપણે 1 BHK કહે પણ અહીંયાના લોકો આને 2 રૂમ રસોડું કહે છે. અને આનું અમારે ટોટલ ભાડું હતું 2200 zloty. પ્લસ માઇનસ આવે એમાં, જ્યારે સિઝન બદલાય ને ત્યારે પ્લસ માઇનસ થાય એમાં લાઇટ બિલમાં. લાઇટ બિલ છે, પાણીનું છે, ગેસ છે. અત્યારે શું સમર ચાલુ છે તો અત્યારે દિવસ લાંબો છે ને રાત નાની છે એટલે લાઇટની જરૂર ઓછી પડે. બાકી પછી જ્યારે વિન્ટર ચાલુ થઈ જાય ત્યારે પાછું સાંજે 4 વાગે જ અંધારું થઈ જાય એટલે પછી લાઇટની વધારે જરૂર પડે. અને હીટરનું બી ગેસથી ચાલે રહ્યો તો એનું ગેસનું બી લાઇટ બિલ આવે એટલે વધારે પ્લસ માઇનસ થઈ જાય ત્યારે જ્યારે સિઝન ચેન્જ થાય ને અહીંયા ત્યારે. બાકી આનું 2200 zloty થાય છે ભાડું અમારું 1 મહિનાનું. એમાં બધું આવી ગયું, ગેસ આવી ગયું, લાઇટ બિલ આવી ગયું. પછી આ કચરા માટેનું છે, જે કચરો બહાર નાખવા જઈએ એનું બી થાય છે. પછી આ ગેસ, લાઇટ બિલ, મેન્ટેનન્સ એ બધું અંદર આવી ગયું એમાં 2200 zlotyમાં. આપણે ઇન્ડિયાના 45,000 જેવું થાય. 2200 zlotyમાં આપણે ઇન્ડિયાના 45,000 જેવું થાય એટલું ભાડું થાય છે અહીંયાનું. આ તો અમે અહીંયા નાની સિટીમાં રહીએ છીએ એટલે અહીંયા 2200 zloty જેવું ભાડું થાય છે. બાકી મેન સિટીમાં રહેવા જઈએ જેમ કે બ્રોસ્લોમાં તો ત્યાં આગળ 3,3500 જેવું ભાડું થાય છે આટલા રૂમનું. 2 રૂમ રસોડું હોય ને તો એટલું ભાડું થાય છે. બાકી ત્યાં આગળ તો બેચલરમાં રહેતા હોય ને જે એક રૂમ અને કિચન કોમન હોય બધાનું તો એનું જ ભાડું કંઈક 1,200 મિનિમમ એટલું હોય છે ત્યાં આગળ ભાડું 1 મહિનાનું. પણ અહીંયા અમે નાની સિટીમાં રહીએ છીએ ને એટલે અહીંયા ભાડું થોડું ઓછું છે. આ મકાનમાં અમે ટોટલ 3 વર્ષથી રહીએ છીએ આ મકાનમાં. પહેલાં અમે 1 વર્ષ બેચલરમાં અહીંયા બધા ભાઈબંધો રહેતા હતા અને એના પછી મારા વાઈફ આવ્યા એટલે એ બધાને અહીંયાથી બીજી જગ્યાએ લઈ ગયા અને 2 વર્ષથી અમે રહીએ છીએ. પણ અમે જ્યારે 1 વર્ષ પહેલાં રહેતા હતા ત્યારે બી મારા ફ્રેન્ડને બધા રહેતા હતા ત્યારે બી અમે અહીંયા અમારા મકાન માલિકને જોયો નહીં અને છેલ્લા 2 વર્ષથી અહીંયા અમે રહીએ છીએ વાઈફને બંને. તો બી અમારો મકાન માલિક કોઈ દિવસ અમે અહીંયા એને જોયો નહીં કે ભાઈ કોણ છે અમારો મકાન માલિક. કેમ કે જ્યારે અમારી એજન્સી આ મકાન લીધું હતું ત્યારે એને લઈને બધું કન્ફર્મ કરીને અમને ચાવી આપી હતી. બસ એ પછી ચાવી આપી પછી જ્યારે બી અમારે ભાડું ભરવાનું હોય એ બધું ત્યારે અમે ઓનલાઈન કરી દઈએ છીએ એમાં. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે આવા ને આવા નવા વિડીયો બનાવતા રહીએ જેથી તમને પોલેન્ડનું નજરાણું જોવા મળે. બધા વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. જો તમે અમારા આવા ને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરો.